હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગુજરાતી, તારીખ 7/10/2025 અને મંગળવારના જિલ્લા નગર શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025ના પેપરની સમજૂતી। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તેનો પહેલો પ્રશ્ન છે કે વાવના રાણીના દરખાસ્ત આધારેનો મજબૂત ગઢ શત્રુઓ દ્વારા કેટલા મહિનાઓ મથવા છતાં દરવાજો તૂટે નહીં। તેનો જવાબ થશે ઓપ્શન બી 10। બીજો છે, ગોપાળ બાપાને નીચેનામાંથી શું નહોતું ભાવતું? તેનો જવાબ થશે ઓપ્શન ડી કારેલાના રવૈયા। એના પછીનો આપણો પ્રશ્ન છે કે સોહમના કયા મિત્રને કાગળમાંથી અલગ અલગ વસ્તુ બનાવવાનો શોખ હતો? તેનો જવાબ થશે ઓપ્શન ડી રાગિણીને। એના પછીનો પ્રશ્ન છે કે કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તેનો પહેલો પ્રશ્ન છે, લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો તો એ ખખડધજ હતી। વિચાર આપણો હોય તો પરિણામ બીજાનું ન હોવું જોઈએ। એના પછીનો પ્રશ્ન છે કે લેખકે ગામનું ઘર વેચી નાખવા ઘરડી બાની સંમતિ લીધી। ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા। એના પછી છે, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, નાની સાયકલનું 1 કલાકનું ભાડું 1 આનો હતું, તો એ વિધાન ખરું છે। લેખકને પોતાના દાખલા માટે પોતે જ ગણેલો જવાબ સ્વીકારી નથી, તો આ વિધાન ખોટું છે। એના પછીનું છે કે લેખક પોતાનું ગામડું ઘર જવા તેમની બહેનની સાથે લઈ ગયા હતા, તો એ ખોટું છે। વાવના મહારાજે પડોશી રાજ્યના સૈનિકોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી, તો એ વિધાન સાચું છે। હવે એના પછી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। તો પહેલું છે કે લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું? તો લેખકના મતે સાયકલ ચલાવતા 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવાની ચાલતી રહે એ એમનું ખરું પરાક્રમ ગણાતું। એના પછી છે કે રાણીની નિંદ્રા સાથી ઉડી ગઈ, તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ એમના રાજ્યના ખેડૂતો પાસેથી વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાને કારણે રાણીની નિંદ્રા ઉડી ગઈ। ત્રીજું છે, બકોર પટેલને કારેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો? તો બકોર પટેલને કારેલા પ્રયોગ શરૂ કરવાથી એમની નખમાં રોગ નહીં રહ્યો। એના પછી છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલું છે કે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેના મામાની સાયકલ ઉપર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું અને તેમની ઉંમરના મિત્રોમાં સાયકલની સવારી કરી હતી અને તેવા એ એકમાત્ર વ્યક્તિ હતા, તેથી તેઓ પોતાની ભાગ્યશાળી માને છે। એના પછી છે કે છોકરાના મનમાં ખોટો જવાબ વિશે સી ગણમથલ ચાલતી હતી? તો છોકરાએ જવાબ લખ્યો હતો અને એ લખેલો જવાબ ફરી ગણી જોયો। જવાબ એનો એ જ આવ્યો, પરંતુ તેમ છતાં ખાતરી કરવા માટે તેને બાજુના છોકરાને જવાબ પૂછ્યો। છોકરાનો જવાબ અલગ જવાબ આપ્યો અને તેથી તેને વિસ્મય થયો। 1 મિનિટ આનાકાની કરી, પરંતુ અંતે બાજુના છોકરાએ આપેલા ખોટા જવાબને તેણે લખી નાખ્યો। ત્રીજું છે કે ઘર પાઠમાં લેખકને તેમના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ નહોતો? તો લેખકને એક દિવસ એમના ગામનું ઘર ખરીદવા માટે એક ઓફર આવી હતી અને આ ઓફર કરનાર વ્યક્તિ પણ સારો હતો અને ભરોસાપાત્ર હોવાથી લેખકને તે ઘર વેચવા માટે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન ન હતો। એના પછી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને સાચો વિકલ્પ લખો। પહેલું છે, અખંડ ચાલ્યા કરતા જીવન માટે કવિએ કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો અખંડ ચાલતા જે જીવન છે એના માટે કવિએ બ્રહ્મચર્યનો ઉપયોગ કર્યો છે। બીજું છે, માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો જણાવો? તો તે છે પ્રભાવશાળી। ત્રીજું છે, નીચેનામાંથી કોણ અંધજનને સમયના સંદેશ આપે છે? તો પવનની લહેરખી। હવે એના પછી છે કે કૌંસમાંથી આપેલા શબ્દને યોગ્ય સંબંધ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે, ખાલી જગ્યાની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસડેની શી સાથ, તો એનો જવાબ થશે લોચન। એના પછી છે, તું નવરું નવ રહેજે વહેજે દૂસરી ગજા પ્રમાણે ને 2 ડગલે ખડી પડે ભઈ માણસ છે આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી। હવે એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ, તો એ તે ખરું છે। બીજું, આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ, સાચું। એના પછી માણસ પોતાના સ્વાર્થ કાજે પાળીઓ થઈને પૂજાય છે, તો એ ખોટું છે।
અને અંધજનની આંગળીના ટેરવા તેમની આંખોની ગરજ સારે છે. તો આ વિધાન ખરું છે. હવે એના પછીના આપણા પ્રશ્ન છે કે નીચેના પ્રશ્ન આપેલા વિભાગ એની કૃતિ સાથે વિભાગ બમાં આપેલા તેના કૃત્ય એટલે કર્તા અને પ્રકાર સાથે જોડવાના છે. તો વિભાગ એમાં આપણું પહેલું છે કે અષાઢે, તો તેના જે કર્તા કે પ્રકાર છે એ થશે ઉનસન, અને જે બીજું છે કે અમારી દુનિયા, તો એ થશે ભાનુપ્રસાદ પંડ્યા. એના પછી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલું છે ઈશ્વરે અંધજન પાસેથી શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી રસ્તા રખેડવાનો આનંદ તેમજ ફૂલોના રંગ જોવાની શક્તિ વગેરે જોઈ લીધું છે. એના પછી છે કે માણસ તન અને મનથી કેવો છે? માણસ તનથી પહાડથી પણ મજબૂત છે અને મનથી મક્કમ છે. અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે? તો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર લીલુંછમ ઘાસ ફૂટી નીકળે છે. એના પછી છે કે પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે કે આ તો ઈશ તણો આવાસ કાવ્યમાં કવિએ જીવનને કેવું જીવવાનું કહ્યું છે? તો કવિના મત પ્રમાણે મનુષ્યએ મૃત્યુથી ડરવું જ નહીં જોઈએ. સાથે સાથે જીવન જીવી રહ્યા હોય ત્યારે લાલસા અને સ્વાર્થમાંથી દૂર રહેવું જોઈએ. એટલે કે વ્યક્તિએ જીવનમાં સમાનતાનો ભાવ રાખીને સાદગીપૂર્વક જીવવું જોઈએ. એના પછી છે કે પૂજવા જે થયા પડ્યા માણસ છે. આ પંક્તિનો અર્થ સમજાવો. તો પડ્યા જે આજે પૂજાય છે તે કોઈ વીર પુરુષના જ છે. પરમાર્થે પોતાનું બલિદાન આપીને કાંભી રૂપે પૂજાય છે અને તેઓ વીર પુરુષ છે. એના પછી ત્રીજું છે કે સાચી જોડણી લખો. તો આપણે નુકસાન અને સૂર્યવંશીને આ પ્રમાણે લખી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે મોજ, તો એનો જે સમાનાર્થી શબ્દ છે તે થશે આનંદ અને ખુશી. વિસ્મય તો આશ્ચર્ય અને આચંબો. નિષ્ફળતા સફળતા તો તે થશે સિદ્ધિ અને સાર્થકતા. અને પરવા તો દરકાર અને ગરજ. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. તો પહેલું છે ફાયદા, તો તેના થશે ગેરફાયદા. ઉદાસ, પ્રસન્ન, અવળું, સવડું, મક્કમ અને ઢીલું. એના પછીનો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો પહેલું છે ઘરની શરૂઆતનો આગળનો ભાગ, તો તેને આપણે ઓસરી કહીએ છીએ. સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી, તો તેને આપણે પાળીઓ કહીએ છીએ. એના પછી અર્ધભેદ, તો તે ચિંતા જે છે એનું થશે ફિકર, અને ચિતા જે છે એ થશે ચેહ. એના પછી છે સફળ, તો તે થશે સાર્થક, અને સફર એટલે કે મુસાફરી. એના પછી સૂચના પ્રમાણે કરો. તો આપણે સૌનું મન ફાવે તેમ વેડફી નાખ્યું, તો એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે કે આપણાથી સૌનું મન ફાવે તેમ વેડવી નાખ્યું. એના પછી બીજું છે કે હું કૂદી પડ્યો, એમાં ભાવે વાક્યમાં ફેરવવાનું છે કે મારાથી કૂદી પડાયું. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડીને લખો. તો મૌલિકતા તો થશે મ વત્તા અ વત્તા ઉ વત્તા લ વત્તા ઈ વત્તા ફ વત્તા અ વત્તા ત વત્તા આ. એના પછી ધ્વનિ જોડીને શબ્દ બનાવો, તો આપણો શબ્દ બનશે દાંપત્ય. એના પછી છે નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો કે ભરોહો, તો એ થશે ભરોસો. અને એના પછી છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ઉત્તર અમસ્તુ, આખું અને આત્મય. તો અમસ્તુ, આખું, આત્મ અને ઉત્તર. એના પછી છે નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં જવાબ આપો. તો પહેલું છે બકોર પટેલ કારેલા લટ્ટુ કેવી રીતે બન્યા? તો બકોર પટેલે એક ચપોનિયામાં વાંચ્યું હતું કે કારેલામાં આરોગ્ય માટે અનેક ગુણો હતા. ત્યારથી તેમણે કારેલા ખાવાની શરૂઆત કરી અને પ્રથમ વખત ખાધા ત્યારે કારેલા તેમને ખૂબ જ ગમ્યા. પછી બીજે દિવસથી પણ તેમણે કારેલા જ ખાધા અને ધીમે ધીમે તેમને કારેલા ખાવાનો એટલો શોખ ચડ્યો કે તે અંતે તેઓ કારેલા લટ્ટુ બની ગયા. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્ન રૂઢિપ્રયોગના અર્થ આપો અને વાક્ય પ્રયોગ કરો. તો પહેલું છે આંખો પહોળી થવી, અને એટલે કે આશ્ચર્ય થવું. તેનું વાક્ય થશે કે જાદુગરના કરિશ્મા જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ. બીજું છે મહેનત પાણીમાં જવી, એટલે કે કરેલો પ્રયત્ન નિષ્ફળ જવા. વરસાદના કારણે ખેડૂતની બધી જ મહેનત પાણીમાં ગઈ. હવે એના પછી છે કે નીચેનામાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દને છૂટા પાડો. તો અહીં જે સમસમ છે એ રવાનુકારી શબ્દ થશે, આસપાસ એ દ્વિરુક્ત થશે, ઝીણી ઝીણી એ દ્વિરુક્ત થશે, અને ટપ ટપ એ રવાનુકારી શબ્દ થશે. એના પછી છે કે નીચેની કહાવતોનો અર્થ લખો. તો પહેલું છે કે મન હોય તો માળવે જવાય, એટલે કે ઈચ્છા હોય તો જ બધા કામ થાય. એના પછી છે કે નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખીને યોગ્ય શીર્ષક આપો. તો આપણે આ પ્રમાણે વાર્તા લખી શકીએ છીએ કે એક રાજા હતો, તેની પાસે બુદ્ધિશાળી પ્રધાન હોવાથી રાજાની ચિંતા કોઈ ચિંતા નહોતી રહેતી. પરિણામે તે આરામને અને આળસને ભરેલું જીવન જીવવા લાગ્યું. ધીમે ધીમે કામ ન કરવાને કારણે તેને થાક લાગતો નહોતો અને ખાધેલું પચતું નહોતું, અને સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે તેને રાત્રે ઊંઘ આવી નથી.
ચિંતિત થઈ રાજાએ અનેક વૈદ્યોને બોલાવ્યા અને અનેક દવાઓ અજમાવી, પણ કોઈ લાભ થયો નહીં. એક દિવસ એક વિદેશી વૈદ્ય આવ્યા. તેમણે રાજાની વાત સાંભળી અને વિચાર કર્યો. ત્યારબાદ તેણે રાજાને એક ગેંદી ઘોડો આપ્યો અને થોડી ભૂકી આપી. વૈદ્ય રાજાને કહ્યું કે મહારાજ, દરરોજ સવારે અને સાંજે 1 કલાક આ ગેંદી દડો રમજો અને ભૂકી પણ લેવજો. તો રાજાએ કહ્યું તેમ કર્યું. રોજિંદા ગેંદી દડાને રમતથી તેને શરીરમાં શ્રમ થવા લાગ્યો અને થોડા દિવસોમાં તેને ઊંઘ સારી આવવા લાગી. રાજા ખૂબ ખુશ થયો અને વૈદ્યને બોલાવીને ઇનામ આપ્યું. ત્યારે વૈદ્યે કહ્યું કે મહારાજ, ભૂકી તો માત્ર એક બહાનું હતું. સાચી દવા તો શ્રમ હતી. ગેંદી દડો રમવાથી તમને કસરત મળી અને શરીરને થાક લાગ્યો અને તેથી તમે ઊંઘ એ સહજ રીતે આવવા લાગી. તેનો બોધ મળે છે કે શારીરિક શ્રમ આરોગ્ય માટે શ્રેષ્ઠ દવા છે. જે જીવનમાં શ્રમ કરે એ જીતે અને તટસ્થ, સ્વસ્થ અને સુખી રહે છે. અને એનું શીર્ષક થશે કે શ્રમનું મહત્ત્વ. એના પછી છે કે નીચે આપેલી પંક્તિઓ સુવાક્યોને વિચાર વિસ્તાર કરો. આપણી પહેલી પંક્તિઓ છે કે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાને ધન. એટલે કવિ જણાવે છે કે માત્ર પુસ્તકમાં રહેલી વિદ્યા કે પારકાના કબજામાં રહેલું ધન એ મુશ્કેલીઓ સામે આપણા કામમાં આવતું નથી. સાચી વિદ્યા એ છે કે જે માણસના બુદ્ધિ ભંડારમાં સમાઈ જાય છે અને પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જો મુશ્કેલી પડે ત્યારે ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના ઉથાલવા બેસવું પડે તો એવી વિદ્યા અધૂરી ગણાય. આ જ રીતે આપણું ધન જો બીજાના હાથમાં હોય તો સંકટના સમયે તેનો લાભ લઈ શકાતો નથી. અને તે એટલે જ જરૂરી છે કે ધન આપણા સ્વકબજામાં હોય અને જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય અને પૈસા વિના કંટાળાની સ્થિતિ બી ન આવે. એના પછી બીજું છે કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. તો કોઈ પણ ઉપદેશ એ જ અસરકારક બને છે કે જ્યારે તેને જીવનમાં ઉતારવામાં આવે. માત્ર કહેવું સહેલું છે પણ તેને વર્તનમાં મૂકવું અઘરું છે. જો કોઈ વ્યક્તિ પોતે દરરોજ મોડું ઉઠે અને બીજાને વહેલું ઉઠવાનો ઉપદેશ આપે તો તે વાતનો પ્રભાવ નહીં પડે. એટલે જ માટે જ ભગવાને પણ બાળકને ગોળ ન ખાવાની સજાવટ આપતા પહેલાં પોતે ગોળ ખાવાનું બંધ કર્યું હતું. ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે. આ કહેવત આપણને શીખવે છે કે પહેલાં સારું વર્તન અપનાવવું જોઈએ અને પછી બીજાને ઉપદેશ આપવો જોઈએ. એટલે કે જો આપણા સારા આચારને જીવનમાં ઉતારીએ તો બીજાને કંઈ કહેવાની જરૂર પડતી નથી રહેતી અને લોકો આપણું વર્તન જોઈને જ પોતે જ અનુસરવા માંડે છે. એના પછી છે કે નીચેના વાક્યના આધારે ગમે તે એક વિષય પર આશરે 20 વાક્યમાં નિબંધ લખો. તો અહીં આપણો વિષય છે કે ઉનાળાની બપોર. તો એના પર તમે આ રીતે એનો નિબંધ લખી શકો છો. તો અહીં આ આપણી જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.